वर्णिवेशरमणीयदर्शन मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय नमो नमः। सर्वावतारी पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण जे धराने महाराजे खूब पावन करी छे एवी धरा पर आपणे सौ कोई बिराजमान छीए त्यारे श्री लक्ष्मीनारायण देव, श्री हरिकृष्ण महाराज, श्री धर्म भक्ति वासुदेवजीना सानिध्यमां चैत्री समय अंतर्गत आ उत्सव ने महाराजे आपने सौने पोतानो मानीने मारो प्रसंग छे, मारो उत्सव छे, तमारे आमंत्रण ना जोईए, तमारी माटे कोई बीजी व्यवस्था ना करवी पड़े अने सहजे सहजताथी आपने अहींया आववानुं मन थाय एवा चैत्री समयमां जेमना माध्यमथी आपणे सौ कोई एनो लाभ लईए छीए एवा परम पूज्य सद्गुरु स्वामी नवतम प्रकाशदासजी स्वामी कथानु रसपान करावता खूबज सरल सहज अने आनंदथी आपणे सौ कोई एमनु कथा सांभळी शकीए एवा पूज्य नारायण चरण स्वामी, वडताल मंदिरना कोठारी स्वामी संत वल्लभदासजी स्वामी, परम पूज्य चेरमेन स्वामी देवप्रकाशदासजी स्वामी, अत्र अहींया उपस्थित सर्वे वडील संतो चैत्री समयानो लाभ कहीए के मनसूबो कहीए के जेने छेल्ला 5 वर्षथी सवारथी लईने सांज सुधी जे संकल्प अविरत थतो होय एवा हर्षदभाई अहींया छे। एमनो समग्र परिवार सचिन निकेश एमनो जे समग्र परिवार छे ए सर्वे यजमान परिवारों सौने भावथी जय स्वामीनारायण। अमारे बधाई संतों में बधाई संतोनी रुचि होय, कोईने भजननी रुचि होय, कोईने सत्संगनी रुचि होय। महाराजे वचनामृत में कीधुं रुचि प्रमाणे बधाई करता होय। नवतम स्वामी ने शास्त्र वांचननी, यज्ञनी, कथा श्रवणनी सौथी वधारे रुचि एटले एटला बधा शास्त्रो वाँचे अने शास्त्रमांथी जे कांई इतिहास मळे, जे कांई एमांथी माखण मळे ए बधाईने प्राप्त थाय एवो एमनो आग्रह होय छे। मने लागे छे के स्वामीए तो 18 पुराण वाँच्या हशे अने 18 पुराण ने वाँचवा एटले 4 वखत पीएचडी करवुं ने एवुं छे। अहींया जे व्याख्यानमाळाओ छे गोठवी छे ए व्याख्यानमाळामां संतोने माटे विषयो होय के भाई आ विषय पर संतो बोलशे। तो 2-3 दिवस पहला मानस स्वामीना माध्यमथी आपणा जे 18 पुराणो छे ए 18 पुराणनी अंदर एक स्कंद पुराण अने एक पद्म पुराण छे। ए स्कंद पुराण अने पद्म पुराण अंतर्गत
શરીરની રચના, શરીરના દોષો એ શું છે એના વિશે મારે થોડી વાત કરવાની છે. હવે આપણને શરીર તો મળી ગયું છે, એ આપણી ચોઈસ છે. શરીર મેળવવું એ આપણી ચોઈસ હતી. કોઈએ નક્કી કર્યું કે આ ઘરમાં અને આ માતા પિતાના ઘરે જઈને સિલેક્શન હતું, કંઈ ફોર્મ બોર્મ ભર્યું આપણે? પણ સહેજે સહેજે આવ્યા. તો આવ્યા કેવી રીતે? આપણે બધા જાણીએ છીએ એવી રીતે શાસ્ત્રમાં જ્ઞાન આપવાની એક પદ્ધતિ છે. જ્ઞાન આપવાની પદ્ધતિ સહજતાથી આપી શકાય, ક્યારેક કોઈ પ્રશ્નના માધ્યમથી આપે છે. તો અહીંયા સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં શરીરની રચના એક સંવાદથી શરૂ થાય છે. એક ગ્રહસ્થના ઘરે કોઈ એક પવિત્ર બ્રાહ્મણ, ખૂબ વિદ્વાન શાસ્ત્રવેત્તા, એ પવિત્ર બ્રાહ્મણ એમના ઘરે આવે છે. બ્રાહ્મણ આપણા ઘરે આવ્યા હોય એટલે સહજ આપણે 2-3 પ્રશ્ન કરીએ. એમાંનો પહેલો પ્રશ્ન હોય કે આપ ભોજન લેશો? એટલે બ્રાહ્મણ ઘરે આવ્યા, પેલા ગ્રહસ્થએ પૂછ્યું કે આપ ભોજન લઈશો? તો કે હા, જરૂર લઈશ. પણ ભોજન 2 પ્રકારના હોય છે, એક પ્રાકૃત ભોજન અને એક પરમ ભોજન. તો હું પરમ ભોજન જમીશ. હવે પિન્ટુભાઈ, આપણને ખબર છે કે ભાઈ શ્રીખંડ મળે છે, બાસુંદી મળે છે, બધી આઈટમ્સ આપણને ખબર હોય કે આ જમવાનું મળે છે. પણ આ પરમ ભોજન એટલે શું? પ્રાકૃત ભોજન એટલે પ્રકૃતિ થકી જે ઉત્પન્ન થાય છે, 24 તત્વો દ્વારા, પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, દરેક તત્વોમાંથી જે પદાર્થ ઉત્પન્ન થાય છે એ પ્રાકૃત છે, જેને આપણે અન્ન કહીએ છીએ. તો એ અન્ન છે. પણ પહેલા મેં કીધું કે મારે પરમ ભોજન જોઈએ છે. એટલે જે ગ્રહસ્થના ઘરે પેલા ભૂદેવ આવ્યા છે, એ ભૂદેવ જ્યારે યાચના કરે છે તો એમને ખબર નથી કે પરમ ભોજન એટલે શું. પણ પોતાનો 8 વર્ષનો દીકરો, એને જઈને એના પિતાએ કીધું કે બેટા, મને ખબર નથી કે પ્રાકૃત ભોજન અને પરમ ભોજન એટલે શું. તને ખબર છે પરમ ભોજન એટલે શું? જો તને ખબર હોય તો એ ભિક્ષામાં તું આ ભૂદેવને આપી દે. અંદર ઘરમાંથી બહાર આવે છે 8 વર્ષનું બાળક. આટલાથી જ આપણને ખબર પડે કે જે તે સમયે ઋષિ મુનિઓના બાળકોમાં પણ કેટલી પ્રતિભા હશે. 8 વર્ષનું બાળક બહાર આવ્યું, પરમ ભોજનની યાચના કરી. પરમ એટલે આત્મા, અને આત્માનું ભોજન. આત્માનું ભોજન શું હોય? તો કે શાસ્ત્ર શ્રવણ. આપણે અહીંયા જ્યારે બેસીએ ને ત્યારે પહેલા જ એક પ્રશ્ન આપણને પોતાને પૂછવાનો કે હું કયા ભોજન માટે આવ્યો છું? મને મહારાજની ભૂખ છે? મને આ હરિકૃષ્ણ મહારાજની ભૂખ છે? મને આ વરતાલની ભૂખ છે? તો અહીંયા કોઈ દિવસ તમે આવો, તમારા ચંપલ ઉતારો અને તમને કોઈ ખીજાય, કોઈ વઢે, કોઈ તમને બહાર કે અહીંયા નહીં ત્યાં મૂકવાના, તો સહેજે સહેજે આપણને મીઠું લાગે. પણ જો ભૂખ ના હોય, આ હરિકૃષ્ણ મહારાજની આ શાસ્ત્રની, તો છે ને ડાયજેસ્ટ ના થાય, અપચો થાય. અને પછી છે ને એની ગોળીઓ બધી ભયંકર હોય, ખબર ને? તો ડાયજેસ્ટ થવું એ આપણી ભૂખ ઉપર છે. પરમ ભોજનની વાત કરી, આત્માનું ભોજન, શાસ્ત્ર શ્રવણ. એ 8 વર્ષના બાળકે એવી પ્રાર્થના સાથે કીધું કે મને જે આવડે છે, મને જે ખબર છે, એ હું તમને ભોજન કરાવીશ, પણ તૃપ્ત કરીશ. 8 વર્ષનું બાળક એક ભૂદેવને ચેલેન્જ કરી રહ્યા છે પોતાના જ્ઞાનથી. આજે આપણે બધા જ જાણીએ છીએ કે બધાની પાસે સંપત્તિ છે, બધાની પાસે વ્યવસ્થા છે, પણ જેની પાસે જ્ઞાન છે ને, એનાથી મોટી કોઈ સંપત્તિ આ દુનિયામાં છે. હવે પ્રશ્ન થાય છે
તો કમઠ નામના જે ભૂદેવ છે એમને પ્રશ્ન કરી રહ્યા છે કે જીવ કેવી રીતે જન્મે છે અને કેવી રીતે નાશ પામે છે. શરીરની ઉત્પત્તિનું વર્ણન કરવામાં આવે છે. શરીરની ઉત્પત્તિના વર્ણનની અંદર 3 પ્રકારના કર્મ, એના કારણે આપણે અહીં આવવું પડે છે, વારે વારે આવવું પડે છે. આપણે બધાય જાણીએ છીએ સંચિત કર્મ, ક્રિયમાણ કર્મ, પ્રારબ્ધ કર્મ. પણ આવા પાછળનું મુખ્ય કારણ જે છે એ આપણું પુણ્ય છે, આપણું પાપ છે અને મિશ્રિત કર્મ છે. એના લીધે જીવ વારે વારે પાછો અહીંયા આવે છે. આપણે કહીએ છીએ 84 લાખ યોની. 84 લાખ યોનીની અંદર હું તમને એક્ઝામ્પલ એવી રીતે આપું કે ભાઈ કોઈ એક મોટો ગઢ હોય, કોઈ કિલ્લો છે, એ કિલ્લામાં એક જ દરવાજો છે અંદર પ્રવેશ કરવા માટે, અને કોઈ અંધ વ્યક્તિ છે એ કોઈ એને કહે છે કે મારે આ ગઢની અંદર પ્રવેશ કરવો છે, કેવી રીતે જાઓ? તો કોઈ ઋષિ જેવા સંતે એમને કીધું કે અહીંયા હાથ અડાડો અને અડતા અડતા જાઓ, દરવાજો આવે એટલે પ્રવેશ કરી જજો. જેવા ગઢનો દરવાજો નજીક આવે છે ત્યારે એને માથા ઉપર ખંજવાળ આવી. તે માથું આમ ખંજવાળતા જાય અને ચાલવાનું ચાલુ રાખ્યું. ખંજવાળ પૂરી થઈને ગઢનો દરવાજો, હવે શું કરવાનું? અમેરિકા અને લંડનમાં જઈએ ને રાઉન્ડ અબાઉટ હોય, એકાદ જો એક્ઝિટ ભૂલી ગઈ ને તો 5-10 માઇલનો છે ફરક પડી જાય. એમાં મનુષ્ય શરીર છે ને એ મહારાજના દ્વારે આવવાનું, ઠાકોરજીને વાલા થવાનું, ભગવાનના ચોપડે જોડાઈ જવા માટેનું આ મનુષ્ય શરીર આપણને જે મળ્યું છે એ મહત્વનો દ્વાર છે અને એમાં પ્રવેશ કરવાનો છે. એ ધ્યાન રાખવું પડે. આપણે એ ખૂબ જ સચેતતાથી કામ કરવું પડે. આપણે બધાય જાણીએ છીએ પુરુષ અને સ્ત્રીના માધ્યમથી, વીર્ય અને રજના માધ્યમથી જ્યારે જીવ ગર્ભની અંદર પ્રવેશ કરે છે, તમે જુઓ ગર્ભની અંદર પ્રવેશ કરે ત્યારે કઈ કઈ વસ્તુઓ સાથે હોય છે. અત્યારે એક બહુ મોટું સાયન્સ આપણે બધા જ જાણીએ છીએ, ગ્રહસ્થ માટે તો ખાસ ગર્ભ સંસ્કાર એ એક બહુ મહત્વની વસ્તુ છે. એની ઉપર જો વિચારવામાં આવે, ચિંતન કરવામાં આવે, મનન કરવામાં આવે તો આપણે આપણા બાળકને મહાન અને ઓજસ્વીને તેજસ્વી એક બાળકની ભેટ આપી શકીએ. સ્વામી વિવેકાનંદજી કહેતા હતા કે મને 100 નચિકેતા આપો. વિવેકાનંદ સ્વામીએ એક વખત પ્રવચનમાં એવું કીધું, મને 100 નચિકેતા આપો. હવે 100 નચિકેતામાં એક નચિકેતાની કથા છે, આપણે સમજી રાખવી પડે. ના ખ્યાલ હોય તો સાંભળી લેજો. તો કે હું દુનિયાનો નકશો બદલી દઈશ. તો એ જે નચિકેતાની વાત છે, એ નચિકેતા ગ્રહસ્થ પુરુષ અને સ્ત્રી એ રીતે જો પાલન કરે તો એમના ઘરે એક સરસ સંતાન પ્રાપ્ત થાય. તો શુભ અને અશુભ સંસ્કાર સાથે જીવ ગર્ભની અંદર પ્રવેશ કરે છે. પ્રથમ પહેલો જે મહિનો છે એમાં બાળક મૂર્છિત હોય છે, મૂર્છિત અવસ્થામાં. બીજા મહિને સ્થૂળ ભાવ, થોડોક એનો આકાર બને છે. ત્રીજા મહિને, ચોથા મહિને અને 5મા મહિને શરીરના અવયવોની રચના શરૂ થાય છે. અને 7મા મહિને ભોજન, પાણી માં જે ગ્રહણ કરે એ બાળક પણ પોતે ગ્રહણ કરવાની શરૂઆત કરે છે. અને 8મા અને 9મા મહિને પૂર્ણતા પ્રાપ્ત કરે છે, પૂર્ણ રીતે વિકસિત થાય છે. હવે સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણની અંદર એક બહુ બેઝિક સાયન્સ છે. માતાના ગર્ભમાં જો બાળક વધારે પડતું ડાબી બાજુ રહે છે તો કન્યાનો જન્મ છે, અને વધારે પડતું બાળક જમણી બાજુ રહે છે માતાના ગર્ભમાં તો ત્યાં દીકરાનો જન્મ, એવું શાસ્ત્રમાં બતાવ્યું છે. હવે ગર્ભની અંદર આવેલો જીવ એ અંદર શું મહેસૂસ કરે છે, અંદર શું થાય છે, થોડુંક અઘરું છે. પણ મને નહીં લાગતું કે તમને અઘરું પડતું હોય, કારણ કે બધા જ એટલા સજગતાથી સાંભળી રહ્યા છે. એકદમ એલર્ટ થઈને સાંભળો, કારણ કે આ સાયન્સ આપણને બહુ કામ લાગે એવું છે. શરીર તો મળ્યું જ છે, આ લઈને જ બેઠા છીએ આપણે, અને એટલું મોંઘું
અને એ શરીરને આપણે કેવી રીતે સાચવવું અને એ શરીર આપ્યા પછી આપણે એનો શું ઉપયોગ કરવો, એની એક છેલ્લી વાત કરવાની છે. કોઈ લોખંડનો ઘડો હોય, એમાં કોઈ વ્યક્તિને તમે મૂકી દો, પછી નીચેથી તાપ કરો, તો અગ્નિ તાપ લાગે કે ના લાગે? લાગે ને. વિદેશથી આવવાવાળા વ્યક્તિઓ છે ને ઉનાળો પસંદ ઓછો કરે, કારણ કે અહીંયા માઇક્રોવેવમાં બટેકા મૂક્યા હોય ને એવી પરિસ્થિતિ હોય, એવા બફાઈ જતા હોઈએ. તો આપણે જોઈએ છીએ 45-46 ડિગ્રીમાં આપણું શું થાય છે, તો ગર્ભમાં જઠરાગ્નિમાં એ લોહાનો ઘડો છે એવું સમજીએ, અને એમાં જે તાપ થાય છે ને એટલું દર્દ ગર્ભમાં બાળકને થાય છે. બીજું ઉદાહરણ છે કે કોઈ સોય હોય, લાલ ચોળ ગરમ કરી છે, અને કોઈ માણસને દરેક અંગે જો એને વીંધવામાં આવે અને જે દુઃખ થાય એનાથી 8 ગણું દુઃખ ગર્ભમાં રહેલા બાળકને થાય છે. અને એ વખતે એને 9 મહિના હોય ને તો 100 વર્ષ લાગે. 9 મહિના કેવા લાગે બાળકને? 100 વર્ષ લાગે. 100 વર્ષ લાગે એટલે છેલ્લે થાકીને ગર્ભમાં રહેલ બાળક ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, મને હવે અહીંયાથી મુક્તિ અપાવો, મોક્ષ અપાવો. દેવાનંદ સ્વામીએ ખૂબ જ પોતાના એક કીર્તનના માધ્યમમાં એક પંક્તિ એટલી સરસ લખી, ખૂબ સરસ લખી છે. એક પંક્તિમાં જ આપણને ખૂબ જાણવા, શીખવાનું, સમજવાનું મળે છે. જન્મ મરણ દુઃખ ગર્ભવાસનું તે નવ શક્યો ટાળી. જન્મ મરણ દુઃખ ગર્ભવાસનું તે નવ શક્યો ટાળી. માત પિતા जुवते सुत संगे, मात पिता जुवते सुत संगे विसर्या वन माडे, विसर्या वन माडे हैया ना फूट्या हरि संग है तन की रोयाना फूट्या, हरि संग है तन की. लख 84 केरो लगड़ो, लख 84 केरो लगड़ो माथे मांगी लिदुरे हैया ना फूट्या, हरि संग है तन की दो. દેવાનંદ સ્વામી ગર્ભવાસની અંદર જે દુઃખ બતાવ્યું છે, જન્મ મરણ દુઃખ ગર્ભવાસનું તે નવ શક્યો ટાળી. માત પિતા જુવતી સુત સંગે વિસાર્યા વનમાળી. પરિવારમાં એક વખત આવીએ પછી પરમાત્મા વિસરાઈ જાય છે. કહેવાય છે કે બાળક જન્મે ત્યારે કેવળ માતાના સ્તન સિવાય અને બીજું કોઈ જ જ્ઞાન રહેતું નથી. જે ગર્ભની અંદર એને બધું જ જ્ઞાન હતું, પૂર્વ જન્મનું પણ જ્ઞાન હતું, એ બધું વિસરાઈ ગયું. અહીંયા એ જ કથા સાંભળતા એક વિચાર આવતો હતો કે આપણને કોઈક સારા શબ્દ બોલે, કોઈ સારું આપણું સન્માન કરે તો યાદ રહે છે. કોઈ આપણું અપમાન કરે, કોઈ ગાળ બોલે, ક્યારેક કોઈક દિવસ 10 વર્ષ પહેલાં કોઈએ કંઈ આપણને પાણીનો ગ્લાસ ના પીવડાવ્યો હોય એ આપણને યાદ હોય છે. તો મહારાજ આપણને આ ગર્ભનું જ્ઞાન રાખી દેતા હોય તો કેટલું સરળ થઈ જાય. પણ એક માયાની એક વ્યવસ્થા છે કે એમાં એ શક્ય હોતું નથી. શરીરની રચના કેવી રીતે છે? તો હવે શરૂઆત કરે છે. અસ્થિ સ્તંભમ સ્નાયુબદ્ધમ માંસ સોણીતલેપિતમ ચર્માવનદ્ધમ દુર્ગંધમ પાત્રમૂત્ર પુરીશયો. શરીર કેવું છે? અસ્થિ સ્તંભમ,
એક ઘરની કલ્પના કરો તમે મગજમાં. આપણે ઘર બનાવવા માટે શું જોઈએ? તો કે આપણા શરીરમાં હાડકાં છે ને એ થાંભલાઓ છે. આપણા જે હાડકાઓ છે એ થાંભલા છે. નસ અને નાડીઓથી એ બંધાયેલું છે. એનું સેન્ટિંગ કામ કરવામાં આવ્યું છે. એને સ્ટ્રક્ચર આપવામાં આવ્યું છે નાડીઓના માધ્યમથી. રક્ત અને માંસ સુધી એને લેપન કરવામાં આવ્યું છે. પેલા હાડકાં દેખાય નહીં, અસ્થિ મજા દેખાય નહીં, એટલે એની ઉપર શું કરવામાં આવ્યું છે? લેપન કર્યું છે. લોહીથી લેપન કર્યું છે અને માંસથી કર્યું છે. અને વિષ્ઠા, મૂત્ર, નખ, કેશ સવારથી લઈને સાંજ સુધીમાં તમે જોજો 9 દ્વારેથી આપણે કચરો જ કાઢીએ છીએ. સવારે જાગીએ પેલું કામ શું કરીએ? કચરો કાઢવાનું. સાફ સફાઈનું જ ચાલે. અને થોડું પણ સાફ સફાઈ ના થયું હોય તો અઘરું થઈ જાય. જે શરીરમાં શંકરાચાર્યજીએ કીધું ને કે જે શરીરને આપણે પૂજીએ છીએ, અર્ચન કરીએ છીએ, વાલ કરીએ છીએ, જેની માયાથી જોડાયેલા છીએ, એ શરીર જેવું એમાંથી મૃત્યુ જીવ નીકળે એટલે તરત જ યાવત પૃચ્છતી ગેહે, કે તરત જ હવે ક્યારે કાઢવાના છીએ, શું ટાઈમ છે, કેટલા વાગે ભાઈ સ્મશાને જવાનું છે. જેને રાજા તરીકે રાખવામાં આવ્યો હતો, જેને પૂછીને બધું થતું હતું, બહુ અઘરી વાત છે. સાથે સાથે 7 ધાતુ બતાવી છે. યથા બ્રહ્માંડે તથા પિંડે એવું કહેવાય છે. તો 7 ધાતુઓ છે. 360 આપણા શરીરમાં હાડકાઓ છે. 360. શરીરની અંદર 3.5 કરોડ આપણે રૂવાડા કહીએ છીએ, વાળ કહીએ છીએ. પણ એમાં 2 પ્રકારના છે. સૂક્ષ્મ પણ છે અને સ્થૂળ છે. સ્થૂળ છે દેખાય છે, આપણા વાળ જે છે સ્થૂળ છે દેખાય છે, પણ સૂક્ષ્મ દેખાતા નથી. શરીર ઉપર 7 નાડીઓ છે આખા શરીરમાં મુખ્ય. 7 ચક્રો છે. આપણે બધાય જાણીએ છીએ કે 7 ચક્ર છે. 5 પ્રકારના વાયુ છે. એ 5 પ્રકારના પ્રાણ, અપાન, સમાન, વ્યાન, ઉદાન આપણે બધાય જાણીએ છીએ. એના જુદા જુદા કાર્યો છે. આ સાથે પદ્મ પુરાણની અંદર યયાતિ નામના રાજાએ પ્રશ્ન કર્યો, ધર્મસ્ય રક્ષક કાયો માતલે ચાત્મના સહ નાકમેશ ન પ્રયાતિ તન્મે ત્વમ કારણમ વદ. શરીરની રચના છે ને અત્યારે 2 રીતે કહેવાય. એક મોડર્ન સાયન્સ પણ છે, અત્યારે આપણે બધા જાણીએ છીએ એ રીતે. પણ મારી પાસે જે સબ્જેક્ટ છે ને એ સ્કંદ પુરાણ ને પદ્મ પુરાણનો છે. એટલે સ્કંદ પુરાણ ને પદ્મ પુરાણમાં જે સંતોએ મેટા કે ઋષિમુનિઓએ જે હજારો લાખો વર્ષ પહેલાં જે રચનાઓ બતાવી છે, અને એ રચના ઉપર અત્યારના જે સાયન્ટિસ્ટો એને જેને સમજે છે, વિચારે છે, એમાં એ શોધખોળ કરે છે, એ પ્રમાણેની રચનાઓને આપણે જોઈ રહ્યા છીએ. તો હવે પ્રશ્ન છે કે જે શરીરથી ધર્મનું પાલન કરી શકીએ છીએ, તો એ શરીર વતે કેમ સ્વર્ગમાં ના જવાય? આ શરીર સાથે જ કેમ ભગવાનના ધામમાં ના જવાય? મહારાજભાઈ આવી રીતે ને આવી રીતે જવું જ. ફ્લાઇટમાં આપણે બેસીએ છીએ કે નહીં બેસતા? હવે મંગળ ઉપર તૈયારી ચાલે, ચંદ્ર ઉપર જવાની તૈયારીઓ ચાલે, તો જવાય છે કે નહીં જવાતું? વધારે ફ્યુલ લઈ લો, વધારે થોડા પૈસા લઈ લો, પણ સ્વર્ગ સુધીનું થોડું કંઈક વ્યવસ્થા કરી શકાય. પણ એ વ્યવસ્થા એટલા માટે નથી કે સ્વર્ગની અંદર 5 જે તત્વો છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, એ 5 તત્વ એક સાથે રહી શકતા નથી. અને આપણું જે શરીર છે ને એ 5 તત્વ એક સાથે રહી શકે ત્યારે જ શરીર બને, એ સિવાય શરીર ના બને. અને જેવી જર્જરા અવસ્થા થઈ જાય, વાસાંસ જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરો પરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાન યન્યાની સંયાતિ નવાની દેહી. જેમ તમારા વસ્ત્ર જીર્ણ થાય અને આપણે નવા વસ્ત્ર પહેરીએ છીએ, એવી રીતે આપણો આત્મા એ શરીર જીર્ણ થતાં તરત બદલે છે, શરીર બદલે છે. હવે વાત આવે છે આ શરીરની સાર્થકતા.
આપણી પાસે સારામાં સારી મોંઘી ગાડી હોય, સારામાં સારી, એ મોંઘી ગાડી તમે ઘરે રાખો, એને સરસ ધોવડાવો, એને ચોખ્ખી રાખો, વારે વારે એનું મેન્ટેનન્સ કરો, પણ તમે એમાં ટ્રાવેલિંગ ના કરો તો એ ગાડી તમને કોઈ કામની ખરી? આપણને કામની ખરી? ઘણા નથી કહેતા ધોળો હાથી બાંધ્યો છે, મેન્ટેનન્સ વધારે આવે, બહાર જાય તો કે 3ની જ એવરેજ આવે છે, 4ની જ એવરેજ આવે છે, તો દુઃખ થાય કે નહીં? તો આપણું જે શરીર છે ને, એ શરીર પરમાત્માએ આપેલું છે, પણ એ શરીર વતે જો પુણ્ય કર્મ ના થાય, સારું કર્મ ના થાય, તો એ શરીરની કોઈ મહત્તા રહેતી નથી. એટલે યત પ્રાતઃ સંસ્કૃતમ ચાન્નમ સાયં તચ્ચ વિનશ્યતિ તદીય રસ સંપુષ્ટે કાય કા નામ નિત્યતા. છેલ્લું એક્ઝામ્પલ, સવારે આપણે જે અન્ન તૈયાર કરીએ છીએ એ સાંજ થાય ત્યારે શું થાય? ઉતરી જાય. શાક ખવાય સવારનું બનાવેલું સાંજે? ખવાતું નથી, સાંજે ઉતરી જાય. તો એ અન્ન દ્વારા, એના રસ દ્વારા આપણું શરીર બને છે, એનાથી જ આપણું શરીર શું કરે છે? પોષણ પામે છે. જો સવારે બનાવેલું અન્ન સાંજે કામ નથી લાગતું તો એના રસ દ્વારા જે પુષ્ટ થયેલું શરીર છે એ સદાય રહે? આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના, આ ઘર નથી તમારું. મહારાજે વચનામૃતમાં કીધું કે આજ ઘડીએ ને આજ સમયે જતું રહેવાનું છે. અને ઘણી વખત છે ને તમારા ગામનું સ્મશાન જોઈ આવવાનું. હા, જ્યારે નવરા બેઠા હોઈએ ને આપણે, અમે જઈએ વારે વારે, વડતાલ અમારું છે ને જોવા, કે અહીંયા જ આવવાનું છે. આપણું સ્મશાન હોય ને એ જોઈ આવવાનું. અને બહુ સમય એમ લાગે ને તો 1-2 હારા વૃક્ષો વવડાવી દેવાના ત્યાં થોડું દાન કરવાનું આપણી સ્મશાન ભૂમિમાં. કારણ કે છેલ્લે ક્યાં જવાનું છે? ત્યાં જવાનું. અને વિચાર આવે જો આપણને, તો કોઈનો પણ આપણે કોઈનું અપમાન ના કરીએ, બધામાં ભગવાન જોઈએ, બધામાં આપણને સારો ભાવ થાય. વાલા ભક્તો, આપણે જાણીએ છીએ એમ શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. આપણે જો કંઈ પણ ધર્મ કાર્ય કરવું હોય તો શું જોશે? શું જોશે? શરીર જોશે. એટલે એક નાની એવી ભલામણ, સવારે જાગીએ ને, આપણે બધાય માળા ફેરવતા હોઈએ, ભજન ભક્તિ કરતા હોઈએ, મંદિરે આવતા હોઈએ, પણ ખાસ મહારાજશ્રી પણ અમારા સંતોના સ્વાસ્થ્યની ચિંતા કરે. એક સંત કોઈ દિવસ ક્યારેક કોઈક બીમારીના લીધે જો ધામમાં જાય તો મહારાજશ્રીને ખૂબ દુઃખ થાય. અને નાની ઉંમરમાં કોઈ સંત ધામમાં ગયા હોય તો વધારે દુઃખ થાય. કારણ કે એક સંતને તૈયાર થતા, એક સંત આપણા સંપ્રદાયમાં સારી સેવા કરે ત્યારે 20-25 વર્ષે માંડ એ સરસ સંત સારી સેવા કરી શકતા હોય છે. અને અચાનક જો કોઈ સંત ધામમાં જાય, એમ અચાનક કોઈ જો હરિભગત ધામમાં જાય તો બહુ ખરાબ. એટલે પહેલામાં પહેલું એક, આપણા શરીરનું સ્વાસ્થ્ય સાચવવું, સવારે એક્સરસાઇઝ કરવી, આહાર ઉપર ધ્યાન રાખવું, વિહાર ઉપર ધ્યાન રાખવું. સવારે જાગીએ, મન એકદમ પવિત્રતાથી ને શરીરની એક્સરસાઇઝ નાની મોટી કરીએ ને પછી જો પૂજા કરીએ ને તો એનો આનંદ પણ આવે અને ભગવાન પણ ખૂબ રાજી થાય. અને મહારાજ આપણને કહે છે, કોઈએ આપણે સ્વર્ગમાં જવાની ઈચ્છા નથી, બધાને અક્ષરધામમાં જવું છે ને? ક્યાં જવું છે? સ્વર્ગમાં કોઈને જવું નથી, બધાને અક્ષરધામમાં જવું છે ને? પણ મારી એક વાત છે કે તમે બધા હા પાડશો, અહીંયા તો સ્વર્ગ ઊભું કરાય કે ના કરાય? કરાય કે ના કરાય? તો સામે લાડવા હોય અને ખાઈ ના શકો તો? હરિસ્વરૂપ સ્વામી મેમનગરવાળા સ્વામી ગુરુ કે પહેલાંના સમયમાં શેઠિયાઓ ખાખરામાં લાડવા ખાતા હતા. હવે એવું થયું છે કે ખાખરા ચાંદીના સોનાના વાસણો ખાવા, એની અંદર ખાવાના ખાખરા, ખાખરાના પાનમાં લાડવા ને એવું ખવાતું હતું. અને હવે સોના ચાંદીના વાસણ થયા અને ખાવાનું શું? ખાખરા. એટલે મહારાજ
છેલ્લે આપણે ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ, તમારા બધાયનું શરીર ખૂબ સારું રહે અને શરીરના માધ્યમથી ભગવાનને રાજી કરીએ, ઠાકોરજીને રાજી કરી શકીએ. અને આ શરીર ભગવાનના ઉપયોગમાં જો આવી જાય તો ભગવાને આપેલું આપણને આ જે કાયા, આ ચાદર, એ ભગવાનને આપણે અર્પણ કરી કહેવાય. અસ્તુ. જય સ્વામિનારાયણ.